અનામત ક્રીમી લેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં પાદરા વિવિધ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। SC/ST અનામતમાં ક્રીમી લેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અનામત બચાવ સંઘર્ષ સમિતિએ 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે। ભારત બંધને અન્ય અનેક સંગઠનો પણ સમર્થન મળી રહ્યું છે। આ સિવાય બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે। બંધના સમર્થકોએ કહ્યું છે કે ST અને SC માટે અનામતના વર્ગીકરણના વિરોધમાં આ પગલું ભરવામાં આવ્યું છે। બંધના સમર્થકોએ કહ્યું છે કે સદીઓથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે અન્યાય થઈ રહ્યો છે। ST અને SC સમુદાયના લોકો હજુ પણ આર્થિક રીતે પછાત છે। તેમણે કહ્યું છે કે ખાનગી સંસ્થાઓમાં અનામત ઉપલબ્ધ નથી। આવી સ્થિતિમાં આપણા મોટાભાગના બાળકો શૈક્ષણિક, રાજકીય અને સામાજિક રીતે પાછળ છે। ભારત બંધના એલાનને પગલે પાદરા આંબેડકર સર્કલ પાદરાની તમામ દુકાનો સજ્જડ બંધ રાખી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। આ રેલીમાં પાદરા સમગ્ર અનુસૂચિત સમાજ, ભીમ આર્મી, સમગ્ર આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપી બંધમાં જોડાયા હતા। સુપ્રીમ કોર્ટ એ સર્વોચ્ચ ન્યાયાલય કહેવાય અને સુપ્રીમથી વધારે વિશેષ મોટું કોઈ છે નહીં, પણ એવી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એવી ભયંકર ભૂલ કે અનામત વિરોધી જે SC/ST સમાજ જે છે એ સમાજના વિરોધમાં, અનામતના વિરોધમાં જે ચુકાદો આપ્યો છે એ ચુકાદોનો ચારે તરફ ભયંકર વિરોધ ફાટી નીકળવા પામેલો છે। અને એના અનુસંધાનમાં કેન્દ્ર લેવલના નેતાઓ અમારા સમાજના જે છે એ SC સમાજ કે ST સમાજના નેતાઓ ભેગા મળી અને આજે 21/8/2024ના રોજ ભારત સમગ્ર બંધનું એલાન જે આપ્યું હતું એના એક ભાગરૂપે પાદરાના તમામ સંગઠનો, ભીમ આર્મી, એકતા જિંદાબાદ, બહુજન સમાજ પાર્ટી અથવા તો બીજા અન્ય સંગઠનો એ બધાએ ભેગા થઈ અને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે રેલી સ્વરૂપે અમે જ્યારે આવ્યા હોય ત્યારે મામલતદારશ્રીને આવેદન આપ્યું છે। અમારો અવાજ જે છે એ ઉપર પહોંચાડે। ભારત સરકાર દ્વારા જે દલિતો અને મુસ્લિમો અથવા જે ST સમાજના લોકો છે એની પર જે અત્યાચારો વધ્યા છે એ અત્યાચારોને રોકવા માટે નિષ્ફળ રહેલી આ સરકારને અમારું આ આવેદનપત્ર છે કે ભાઈ તમે જે કંઈ ચુકાદો આપ્યો છે એ ખોટો છે અને નહીં ચલેગી એ તાનાશાહી નહીં ચલેગી। બસ આ વિષયના અનુસંધાને અમે બધા ભેગા મળી આવ્યા હતા। જય ભીમ, જય ભારત।